સુરતના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર તરીકે આજે એમ નાગરાજને વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળી લીધો। પદભાર સંભાળતાની સાથે જ તેમણે શહેરના સર્વાંગી વિકાસ માટેની પોતાની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરી હતી, જેમાં ડ્રેનેજ, શુદ્ધ પાણીની સુવિધા, મજબૂત રોડ રસ્તા જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને વધુ વેગ આપવાની ખાતરી ઉચ્ચારી છે। કમિશનરે સુરતની જટિલ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે નક્કર કામગીરી કરવા ઉપરાંત શિક્ષણ અને આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા પર વિશેષ ભાર મૂક્યો। એ પ્રોજેક્ટનું પણ આપણે પ્રાધાન્યતા આપવાના છે અને અત્યારે એકાદ મહિના પછી સ્વચ્છતાનું સર્વેક્ષણ પણ આવી રહ્યું છે, ત્યારે લોક ભાગીદારીથી આપણે ડોર ટુ ડોરમાં દરેક ઘરમાં સૂકા કચરા અને ભીના કચરા અલગ થાય અને એ અસરકારક રીતે થાય અને જેથી કરીને પર્યાવરણનું જે બચતનું કામ છે એ પણ સારું થાય અને આપણને પૈસાનું પણ વેડફાઈ ના થાય, એના માટેનું પણ લોક જાગૃતિમાં આપણે ખાસ કામ કરવાનું અને લોક ભાગીદારીથી ફરી સુરતને સર્વેક્ષણમાં નંબર 1 લાવવાની આપણે કોશિશ કરીશું।